હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું લગ્ન પ્રસંગમાં બને એવું એકદમ ટેસ્ટી અને ચટપટું સૂકા વાલનું શાક। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં મેં અહીંયા 1 કપ સૂકા વાલને મેં ગઈકાલ રાતે જ પલાળીને મૂકી દીધા હતા। હવે તેને આપણે બધું પાણી કાઢી લઈશું। તો મેં પાણી કાઢીને તેને કુકરમાં એડ કરી લીધા છે। હવે આપણે ઉપરથી 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે। તો અહીંયા મેં પાણી પણ એડ કરી લીધું છે। હવે આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરી લઈશું અને 1/4 ચમચી મીઠું એડ કરી લઈશું। હવે આપણે કુકરને બંધ કરી લઈશું અને તેને 7 થી 8 વિસલ થાય ત્યાં સુધી બોઇલ કરી દઈશું। તો અહીંયા આપણી 7 થી 8 વિસલ થઈ ગઈ છે અને કુકર સરસ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે આપણે ચમચાની મદદથી જોઈએ તો દાણો આપણો સરસ રીતે દબે છે, મતલબ કે આપણા વાલ સરસ રીતે બફાઈ ગયા છે। તો શાક માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાની ગ્રેવી કરી દીધી છે, 2 લીલા મરચાં લીધા છે, 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને અહીંયા 1 ઇંચ આદુનો ટુકડો, 8 થી 12 લસણની કળી અને મેં અહીંયા ખડા મસાલામાં 2 તેજપત્તા, સૂકા લાલ મરચાં, તજનો ટુકડો અને 4 લવિંગ લીધા છે। તો મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે। હવે કઢાઈમાં મેં 4 ચમચી તેલ લીધું છે, 1 ચમચી જીરું લીધું છે। જીરાને આપણે સરખી રીતે સાંતળી લઈશું। હવે આપણે એમાં સૂકો મસાલો એડ કરી લઈશું। તો સૌથી પહેલાં કમાલપત્ર એડ કરી લઈશું, તજનો ટુકડો નાખી લઈશું, લવિંગ અને સૂકા લાલ મરચાં એડ કરીને આપણે સાંતળી લઈશું। ત્યારબાદ આપણે એમાં લીલા મરચાં એડ કરી લઈશું અને તેને સરસ રીતે હલાવી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે। તો મરચાં સંતળાઈ ગયા છે। હવે આપણે એમાં લસણની પેસ્ટ અને આદુની પેસ્ટ એડ કરી લઈશું। તો અહીંયા લસણ આદુ આપણે એડ કરી લીધું છે। હવે આપણે બધી જ વસ્તુને સરખી રીતે સાંતળી લઈશું અને તેને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે મીડિયમ ફ્લેમ પર જ કૂક થવા દઈશું। તો મસાલા આપણા સંતળાઈ ગયા છે। હવે આપણે એમાં ડુંગળીની પ્યુરી એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ ટાઈમે પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને ડુંગળીને સરસ રીતે કૂક થવા દઈશું। તો અહીંયા મેં 1 થી 2 મિનિટ સુધી ડુંગળીને ઢાંકીને કૂક થવા મૂકી છે। તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીની સાઈડમાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે। તેને સરખી રીતે હલાવીને તેમાં ટમેટાની પ્યુરી એડ કરી લઈશું, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી લઈશું। બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો આપણા મસાલા બધા સરખી રીતે મિક્સ થઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ આપણે આ ટાઈમે મીડિયમ જ રાખવાની છે। હવે આપણે શાકને ઘટ બનાવવા માટે તેમાં 2 ચમચી જેટલું બેસન એડ કરી લેવાનું છે અને આપણે બેસનને પણ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને 2 મિનિટ સુધી બેસન આપણું સરખી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય એ માટે હલાવવાનું છે। તો ગ્રેવીમાં બેસન સરખી રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં શાકમાં સરસ મીઠો ટેસ્ટ આવે એ માટે આપણે એમાં ગોળ એડ કરી લઈશું અને શાકને ખાટો મીઠો ટેસ્ટ આવવા માટે આપણે એમાં 1 ચમચી આમલીનો પલ્પ એડ કરી લઈશું। હવે આપણે બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો ગોળ ને આમલી નાખવાથી આપણા શાકમાં એક અલગ જ ટેસ્ટ આવશે। હવે આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે બધા જ મસાલાને આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવીમાંથી ઓઇલ સેપરેટ થવા લાગ્યું છે। તેને સરખી રીતે મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે આ ટાઈમે પણ મીડિયમ જ રાખવાની છે। તો બધા જ મસાલાને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આપણા બધા જ મસાલા સરખી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે બોઇલ કરેલા વાલ આપણે એમાં ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું।
તો બધા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે ફરીથી તેને 2 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો ગ્રેવી આપણી સરસ રીતે કૂક થઈ ગઈ છે. તેને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને લીલા ધાણા ઉમેરી અને બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી અને ચટપટું લગ્ન પ્રસંગમાં બને એવું સૂકા વાલનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.